તો જય માતા મિત્રો, કેમ છો બધા? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો। તો મિત્રો, આજે આપણે વાત કરવાની છે કે યુટ્યુબ ચેનલને સર્ચમાં કઈ રીતના લાવવી। તો મિત્રો, યુટ્યુબ ચેનલને સર્ચમાં લાવવા માટે તમારે તો સૌથી પહેલાં તો એક સેટિંગ કરવાનું આવે છે। અને મિત્રો, આ સેટિંગ કઈ રીતના કરવું, તો મિત્રો આને જોવા માટે તમારે વિડીયોને પૂરો અંત સુધી જોવાનો રહેશે। અને મિત્રો, વિડીયોની અંદર કંઈ ના ખબર પડે તો કોમેન્ટ જરૂરથી કરી દેજો। ને મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને એક જરૂરથી લાઇક કરી નાખજો। તો મિત્રો, ચાલો હું તમને સ્ક્રીન રેકોર્ડિંગની અંદર બતાવું હવે। તો મિત્રો, તમારે આ સેટિંગ કરવા માટે તમારે ક્રોમ બ્રાઉઝરની જરૂર પડશે। તો સૌથી પહેલાં તમારે તમારું ક્રોમ બ્રાઉઝર ઓપન કરી દેવાનું છે। તો મિત્રો, ક્રોમ બ્રાઉઝર ઓપન કર્યા બાદ તમારે અહીંયા લખવાનું છે youtube.com। તો મિત્રો, આટલું લખ્યા બાદ તમે જ્યારે કરશો ત્યારબાદ તમારે કંઈક આવો ઇન્ટરફેસ આવશે। ત્યારબાદ તમારે જે ખૂણામાં તમારો ફોટો દેખાતો હશે કે તમે જે ચેનલની અંદર મૂક્યો હશે તે દેખાતો હશે, તેને જઈને તમારે ટચ કરવાનો છે। અને ત્યાં જઈને તમારે વ્યૂ યોર ચેનલ લખેલું છે તેના પર જઈને ટચ કરવાનું છે। મિત્રો, આટલું કરશો ત્યારબાદ તમારે કસ્ટમાઇઝ ચેનલ લખેલું છે તેના પર જઈને ટચ કરવાનું રહેશે। તો મિત્રો, આટલું કરશો ત્યારબાદ તમારી યુટ્યુબ સ્ટુડિયો ખુલી જશે। તો મિત્રો, અહીંયાથી જઈને તમારે જે ખૂણાની અંદર જે સેટિંગનો ઓપ્શન દેખાય છે ત્યાં જઈને તમારે ટચ કરવાનું છે। તો મિત્રો, અહીંયા જઈને તમારે જે ચેનલ લખેલું છે ચેનલની અંદર આવવાનું છે। અને અહીંયા જે કીવર્ડ દેખાય છે ત્યાં જઈને તમારે ચેનલના કંઈક આ રીતના તમારે નાખી દેવાના છે કીવર્ડ। તો મિત્રો, આ રીતના તમે કીવર્ડ નાખી દેશો અને ત્યારબાદ તમને અહીં સેવનો ઓપ્શન દેખાય છે ત્યાં જઈને તમે સેવ પર ટચ કરી દેશો। ત્યારબાદ તમારી યુટ્યુબ ચેનલ છે જે તે તમે જ્યારે લખશો યુટ્યુબની અંદર તમારું ચેનલનું નામ, ત્યારબાદ તમારી યુટ્યુબ પહેલા નંબરે આવી જશે ઉપર। તો મિત્રો, આ રીતના તમારે યુટ્યુબ ચેનલ મેં સર્ચિંગમાં આવી જાય છે। તો મિત્રો, આ વિડીયો કેવો લાગ્યો? જો મિત્રો વિડીયો તમને ગમ્યો તો વિડીયોને એક જરૂરથી લાઇક કરી નાખજો। અને મિત્રો, તમારા લગતો કોઈ પણ પ્રશ્ન હોય તમારા મનમાં તો તમને અમને કોમેન્ટ કરીને તમે જણાવી શકો છો। તો મિત્રો, આપણે હવે મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર। ત્યાં સુધી જય માતાજી। તો મિત્રો, ચેનલ પર ના હોય તો ચેનલ એકવાર જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો અને બેલ નોટિફિકેશનને દબાવવાનું ભૂલતા નહીં।